હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ધોરણ 12 સાયન્સ ગણિત ભાગ 2 ચેપ્ટર નંબર 7 સંકલન. દોસ્તો, સંકલન ચેપ્ટર અતિ મહત્વનું ચેપ્ટર છે અને ખૂબ જ રસપ્રદ પણ છે. હવે કેવી રીતે એ આપણે જાણીએ. દોસ્તો, આપણું ચેપ્ટર નંબર 7 સંકલન, જેને ઇંગ્લિશમાં કહેવાય છે ઇન્ટિગ્રેશન. ઇન્ટિગ્રેશનનો પહેલો અક્ષર I હોવાથી સંકલનને સંકેતમાં I વડે દર્શાવાય છે. દોસ્તો, I વિશે માહિતી મેળવીએ એ પહેલા આપણે I² વિશે માહિતી મેળવશું. દોસ્તો, I² એટલે કે I into I. દોસ્તો, I નો અર્થ I એટલે ઇમ્પોર્ટન્ટ અને બીજો I એટલે ઇન્ટરેસ્ટિંગ. દોસ્તો, આ ચેપ્ટર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. શા કારણે ઇમ્પોર્ટન્ટ છે એ પહેલા આપણે જાણીએ. તો દોસ્તો, NCERT આપણે ગુજરાત બોર્ડની અંદર આ ચેપ્ટર કુલ 14 માર્ક્સનું છે, જે સૌથી વધારે ગુણભાર ધરાવતું ચેપ્ટર છે. આ ચેપ્ટરની અંદર ગુજરાત બોર્ડની અંદર 1 માર્ક્સના કુલ 8 MCQ એટલે એના 8 માર્ક્સ, 2 માર્ક્સનો 1 દાખલો એટલે કુલ 2 માર્ક્સ અને 4 માર્ક્સનો 1 દાખલો એટલે કુલ 4 માર્ક્સ. એમ ટોટલ કરીએ એટલે થઈ ગયા 14 માર્ક્સ. એમ આ ચેપ્ટરમાંથી કુલ 14 માર્ક્સનું પૂછાતું હોવાથી એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ત્યારબાદ આપણે જઈએ ઇન્ટરેસ્ટિંગ. દોસ્તો, આ ચેપ્ટર એટલું ઇન્ટરેસ્ટિંગ છે એ જાણવા માટે તો એનો આપણે અભ્યાસ શરૂ કરીએ. આપણે ભણ્યા પછી જ આપણને ખ્યાલ આવશે કે કેટલું ઇન્ટરેસ્ટિંગ છે. ચાલો આગળ વધીએ. હવે દોસ્તો, સંકલનના મુખ્યત્વે 2 પ્રકાર છે: અનિયત સંકલન અને નિયત સંકલન. અનિયત સંકલનને ઇંગ્લિશમાં ઇનડેફિનિટ ઇન્ટિગ્રેશન કહેવાય છે, જ્યારે નિયત સંકલનને ઇંગ્લિશમાં ડેફિનિટ ઇન્ટિગ્રેશન કહેવાય છે. પહેલા આપણે માહિતી મેળવીએ અનિયત સંકલન. દોસ્તો, અનિયત સંકલનની સંધિ છૂટી પાડીએ તો 2 શબ્દ છૂટા પડશે: અનિયત પ્લસ સંકલન. દોસ્તો, સંકલનનો અર્થ થાય સરવાળો, જ્યારે અનિયતનો અર્થ થાય અચોક્કસ. એનો મતલબ કે અનિયત સંકલન એટલે અચોક્કસ સરવાળો. દોસ્તો, અહીંયા સરવાળો કેવો મળે છે? અચોક્કસ. સરવાળો અચોક્કસ મળે છે એનો મતલબ કે અહીંયા સરવાળો આપણને પરફેક્ટ મળશે નહીં. પરફેક્ટ નહીં મળે એનો મતલબ એમાં કંઈક ત્રુટિ રહી જશે. એ ત્રુટિ દૂર કરવા માટે તેમાં સ્વેર અચળ c ઉમેરવાની જરૂર પડશે. ખાસ ધ્યાન આપજો દોસ્તો કે અનિયત સંકલનનો અર્થ થાય અચોક્કસ સરવાળો. અહીંયા સરવાળો જે મળશે એ ચોક્કસ મળતો નથી. ચોક્કસ ન મળતો હોવાથી, ચોક્કસ ન મળવું એનો મતલબ કે એમાં કોઈ ત્રુટિ રહી જાય છે અને ત્રુટિ દૂર કરવા માટે તેમાં સ્વેર અચળ c ઉમેરવાની જરૂર પડશે. ચાલો હવે આપણે જાણીએ નિયત સંકલન. નિયત સંકલનની સંધિ છૂટી પાડીએ તો 2 શબ્દ છૂટા પડે: નિયત પ્લસ સંકલન. તો શું સંકલનનો અર્થ શું થાય છે? તો કે સરવાળો, જ્યારે નિયત એટલે ચોક્કસ. દોસ્તો, અહીંયા જે સરવાળો મળશે કેવો મળશે? ચોક્કસ, એટલે કે પરફેક્ટ મળશે. એમાં કોઈ પણ પ્રકારની ત્રુટિ રહેશે નહીં. એટલે ત્રુટિ ન રહેતી હોવાથી એમાં સ્વેર અચળ c ઉમેરવાની જરૂર પડશે નહીં. ચલો ત્યારબાદ આપણે આગળ વધીએ. દોસ્તો, સંકલનને સંજ્ઞાતમાં
આ રીતે સંજ્ઞામાં આવી રીતે દર્શાવે છે દોસ્તો અનિયત સંકલન હોય કે નિયત સંકલન હોય મૂળ તો એ સંકલનનો પ્રકાર છે એટલે બંનેની સંજ્ઞા સેમ છે પણ જો દોસ્તો નિયત સંકલન હોય હવે આપણને એવો પણ પ્રશ્ન થાય કે બંનેની સંજ્ઞા જો સમાન હોય તો બંને વચ્ચે ડિફરન્સ શું છે તો દોસ્તો ડિફરન્સની વાત કરીએ તો દોસ્તો નિયત સંકલનની અંદર આપણને લિમિટ આપી છે એટલે આ રીતે આપણને લોઅર લિમિટ અને અપર લિમિટ આપી છે અહીંયા a જે છે લોઅર લિમિટ છે જ્યારે b એ અપર લિમિટ છે આને વંચાય ઇન્ટિગ્રેશન ફ્રોમ a ટુ b દોસ્તો અહીંયા લોઅર લિમિટ અને અપર લિમિટ એટલે કે સીમા આપેલી છે સીમા આપેલી હોવાથી એનો જે સરવાળો છે એ ચોક્કસ મળશે જ્યારે આમાં કોઈ લિમિટ આપી હશે નહીં એટલે જો લિમિટ આપી હોય તો એને નિયત સંકલન કહેવાય ને લિમિટ ન આપે તો એને અનિયત સંકલન કહેવાય છે હવે દોસ્તો આપણે શરૂ કરીએ મહત્વનો ભાગ આ ચેપ્ટરનો એટલે કે સૂત્રથી દોસ્તો સૂત્રમાં શરૂઆતના જે ત્રણ સૂત્ર છે એ છે સંકલનના કાર્ય નિયમ એમાંનો કાર્ય નિયમ 1 બે વિધેયના સરવાળાનું ઇન્ટિગ્રેશન એટલે કે અલગથી ઇન્ટિગ્રેશનનો સરવાળો એટલે કે integration of f of x plus g of x into dx equal to integration of f of x dx plus integration of g of x dx સેમ ટુ સેમ એ જ રીતે બે વિધેયના બાદબાકીનું ઇન્ટિગ્રેશન એટલે અલગથી ઇન્ટિગ્રેશનની બાદબાકી એટલે કે integration of f of x minus g of x into dx equal to integration of f of x dx minus integration of g of x dx ચલો ત્યારબાદ કાર્ય નિયમ 3 integration of k into f of x dx equal to दोस्तों અહીંયા જે k જે છે એ કેવો છે અચળ દોસ્તો જે અચળ છે એ કે આવી જશે પાર એટલે કે આવી ગયો પાર એટલે રહી ગયો હવે integration of f of x dx એટલે કે integration of k into f of x dx equal to k into integration of f of x dx ત્યારબાદ દોસ્તો આપણે ચોથા સૂત્રથી શરૂઆત કરતા પહેલા આપણે જાણી લઈએ કે દોસ્તો સંકલન જે છે એ સંકલનને પ્રતિવિકલન પણ કહેવાય છે અથવા તો એને પૂર્વક પણ કહેવાય છે આમ સંકલનના બીજા બે નામ છે પ્રતિવિકલન અને પૂર્વક દોસ્તો હવે પછીના સૂત્રની જે સાબિતી આપવાની છે એ આપણે કોના દ્વારા આપશું પ્રતિવિકલન પ્રતિવિકલન એટલે વિકલનનો શું થયું વિરોધી દોસ્તો જાણીએ કઈ રીતે તો ચોથા સૂત્રની અંદર integration of k dx दोस्तों k શું છે તો કે અચળ દોસ્તો અચળનું ઇન્ટિગ્રેશન શું થાય તો કે અચળ x c કઈ રીતે જાણીએ આપણે તો શરૂઆત આપણે કરીએ જમણી બાજુથી જમણી બાજુ આપણને શું આપેલું છે kx એનો આપણે શું કરીએ વિકલન kx નું જ્યારે આપણે વિકલન કરીએ તો આપણે વિકલન ચેપ્ટરની અંદર આપણે જોયું છે કે જે અચળ છે એ આવી જશે પાઈ એટલે રહી જશે d/dx of इक्वल ની નીચે ઇક્વલ દોસ્તો k નો k x નું x સાપેક્ષે વિકલન નું થશે 1 એટલે k * 1 એટલે શું થઈ ગયું k આને આપણે નીચે લખી નાખી તો d/dx of kx equal to શું આવ્યું k બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈએ તો ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન આપણે હમણાં વાત કરી કે સંકલનને શું કહેવાય છે પ્રતિવિકલન પ્રતિવિકલન એટલે વિકલનનો વિરોધી એટલે સંકલન જે છે એ વિકલનનો વિરોધી હોવાથી દોસ્તો જેમ કે આપણે કોમ્પ્યુટરની અંદર વાયરસ જો એન્ટર થઈ ગયો હોય તો વાયરસને કાઢવા માટે આપણે એન્ટીવાયરસ પ્રોગ્રામ એડ કરવો પડે એ જ રીતે દોસ્તો વિકલનને દૂર કરવા માટે શું લેવું પડે સંકલન એટલા માટે આપણે બંને બાજુ આપણે ઇન્ટિગ્રેશન લીધું છે દોસ્તો ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન એકબીજાના વિરોધી હોવાથી ઇન્ટિગ્રેશન અને ડેરિવેશન થઈ જશે કેન્સલ એટલે રહી ગયું દોસ્તો હું kx equal to integration of k dx અને આપણે પહેલા લખી નાખ્યું તો integration of k dx equal to શું થઈ ગયું kx અને દોસ્તો આપેલું જે સંકલન છે અનિયત સંકલન હોવાથી એમાં શું ઉમેરવાની જરૂર પડશે c એટલે તેનું ઇન્ટિગ્રેશન થશે kx c તો બધાને ચોથું સૂત્ર યાદ રહી ગયું છે કે અચળનું ઇન્ટિગ્રેશન શું થશે અચળ x c થોડાક આપણે ઉદાહરણ લઈ લઈએ દોસ્તો આપણને કોઈ એમ પૂછે કે 1 નું ઇન્ટિગ્રેશન શું થાય
તો દોસ્તો અચળનું ઇન્ટિગ્રેશન એટલે અચળ ઇન્ટુ x, તો 1 નું ઇન્ટિગ્રેશન થશે 1 ઇન્ટુ x પ્લસ c. 1 ન લખીએ તો પણ ચાલે, એટલે 1 નું ઇન્ટિગ્રેશન થાય x. સેમ ટુ સેમ એ રીતે દોસ્તો 2 નું ઇન્ટિગ્રેશન થાય તો કે 2x પ્લસ c. કોઈ આપણને પૂછે કે તો 99 નું ઇન્ટિગ્રેશન થશે તો કે 99 ઇન્ટુ x પ્લસ c. તો તમને ખ્યાલ આવી ગયો હશે કે અચળનું ઇન્ટિગ્રેશન થશે તો કે અચળ ઇન્ટુ x. ચાલો હવે આપણે આગળ વધીએ. પાંચમા સૂત્રની અંદર दोस्तों x रेज़ टू n નું ઇન્ટિગ્રેશન ઇક્વલ ટુ x રેઝ ટુ n + 1 / n + 1 + c. એટલે દોસ્તો આ જે સૂત્ર છે ને આપણે ઘાતનું સૂત્ર કહીશું. દોસ્તો ઘાતના નિયમ અનુસાર ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. હવે આપણે આ સૂત્ર સાબિત કરીએ. જમણી બાજુથી શરૂઆત કરીએ તો જમણી બાજુ આપણને આપેલું છે x રેઝ ટુ n + 1 / n + 1. આનું આપણે શું કરવાનું છે? વિકલન. તો દોસ્તો n + 1 જે છે એ કેવું છે? અચળ. એટલે એને આપણે બહાર ખેંચી લઈએ, અંશમાં કઈ નહીં તો 1. અને આનું આપણે શું કરશું? વિકલન. એટલે d/dx of x raised to n + 1 equal નીચે equal 1/n + 1. દોસ્તો ઘાતના નિયમ અનુસાર વિકલનની અંદર દોસ્તો ઘાતનો નિયમ શું કહે છે? તો જે ઘાત છે તે આગળ અને ઘાતમાં એકનો ઘટાડો. એટલે દોસ્તો જે ઘાત છે તે આગળ લઈ લેવી એટલે n + 1 આગળ. અને x ની ઘાતમાં એકનો ઘટાડો કરીએ દોસ્તો n + 1 માં 1 નો ઘટાડો કરીએ એટલે ઘાત કેટલી રહી જશે? n. અને દોસ્તો આ n + 1 કેન્સલ એટલે શું રહી જશે? x raised to n. આપણે આને નીચે લખી નાખવી તો d/dx of x raised to n + 1/n + 1 નું વિકલન થયું x raised to n. બંને બાજુ ઇન્ટિગ્રેશન લેતા ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે રહી ગયું x raised to n + 1/n + 1 equal to integration of x raised to n dx. માટે આને પહેલા આપણે લખી નાખીએ તો integration of x raised to n dx equal to x raised to n + 1/n + 1 plus c. તો દોસ્તો આ રીતે x raised to n નું ઇન્ટિગ્રેશન શું આવશે? તો કે x raised to n + 1/n + 1 એટલે કે ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. થોડાક આપણે ઉદાહરણ જોઈ લઈએ. दोस्तों આપણને કોઈ એમ પૂછે કે x raised to 5 નું ઇન્ટિગ્રેશન શું થશે? તો દોસ્તો ઘાતમાં એકનો વધારો છેદમાં વધેલી ઘાત. દોસ્તો x ની ઘાતમાં એકનો વધારો, x ની ઘાતમાં વધારો કરો એટલે શું થઈ જશે? x raised to 6 છેદમાં વધેલી ઘાત એટલે 6 plus c. સેમ ટુ સેમ એ જ રીતે x raised to 100 નું ઇન્ટિગ્રેશન શું થશે? તો કે ઘાતમાં એકનો વધારો એટલે x raised to 101 છેદમાં વધેલી ઘાત એટલે 101 plus c. સેમ ટુ સેમ એ જ રીતે દોસ્તો આપણને કોઈ એમ પૂછે કે x raised to -5 નું ઇન્ટિગ્રેશન શું થશે? તો ઘાતમાં એકનો વધારો. દોસ્તો x ની ઘાતમાં એકનો વધારો કરીએ તો -5 plus 1 એટલે શું થઈ જશે? -4 વધેલી ઘાત એટલે -4 plus c. દોસ્તો ખ્યાલ બધાને આવી ગયો છે. ચાલો આગળ વધીએ. હવે ત્યાર પછી સૂત્ર નંબર ત્યાર પછી સૂત્ર નંબર 6 માં integration of 1/x raised to n dx equal to -1/n - 1 into x raised to n - 1 plus c. દોસ્તો અહીંયા જે x raised to n હતો એ ક્યાં હતો? અંશમાં. જ્યારે અહીંયા ક્યાં છે? છેદમાં. જો છેદમાં x raised to n હોય તો એનું ઇન્ટિગ્રેશન કેવી રીતે યાદ રાખવું? તો ફરજિયાત અંશમાં હું લખી નાખું -1 અને છેદમાં x ની ઘાતમાં ઘાત n જેમાં એકનો ઘટાડો કરી દેવો એટલે શું થઈ જાય? n - 1. તો જેટલી ઘાત થઈ એટલે આગળ લખી નાખવું એટલે હું લખી નાખવાનું n - 1. હવે કેવી રીતે એ જાણીએ તો દોસ્તો આપણે શરૂઆત કરીએ જમણી બાજુથી. તો જમણી બાજુ આપણને આપ્યું છે -1/n - 1 into x raised to n - 1. આનું આપણે શું કરશું મિત્રો? તો કે આનું આપણે કરશું વિકલન. दोस्तों જ્યારે આપણે આનું વિકલન કરીએ તો દોસ્તો -1 ઈ કેવું છે? અચળ. એટલે એમના બહાર લઈ લઈશું. છેદમાં n - 1 કેવું છે? અચળ. એને પણ આપણે બહાર ખેંચી લઈએ અને આનું વિકલન એટલે d/dx of 1/x raised to n - 1 so equal to -1/n - 1 into d/dx of. दोस्तों આને આપણે અંશમાં લઈ જઈએ તો ઘાત પ્લસ ની શું થઈ જશે? માઈનસ. અને માઈનસ ન લખો હોય તો ક્રમ શું કરી નાખશો? બદલાઈ નાખશો. એટલે આપણે આ રીતે લખીએ કે x raised to 1 - n.
-1/n-1 ઇન્ટુ दोस्तों ઘાતના નિયમ અનુસાર જે ઘાત છે તે આગળ અને ઘાતમાં 1 નો ઘટાડો, તો જે ઘાત છે તે આગળ એટલે 1 - n આગળ અને x ની ઘાતમાં 1 નો ઘટાડો કરીએ दोस्तों, જ્યારે 1 - n માં 1 નો ઘટાડો કરીએ તો 1 + 1 - કેન્સલ એટલે શું રહી જશે -n। चलो ત્યાર પછી दोस्तों એક કામ કરીએ, આ માઈનસ જે છે એ કૌંસને આપી દઈએ તો એનો ક્રમ બદલાઈ જાય એટલે શું થઈ જશે n - 1 એટલે અહીંયા રહી જશે 1/n - 1 માઈનસ આને આપી દઈએ એટલે ક્રમ બદલી નાખ્યું એટલે n - 1। આમ दोस्तों આ ઘાત માઈનસ છે એ આપણે છેદમાં લઈ જઈએ તો ઘાત શું થઈ જશે પ્લસ આ n - 1 કેન્સલ એટલે રહી ગયું 1/x⁴n અને આપણે નીચે લખી નાખી તો dy/dx of -1/n - 1 into x⁴n - 1 નું વિકલન થયું 1/x⁴n। હવે બંને બાજુ આપણે શું લઈ લેશું ઇન્ટિગ્રેશન, दोस्तों ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે રહી ગયું -1/n - 1 into x⁴n - 1 equal to integration of 1/x⁴n into dx। અને આપણે પહેલા લખી નાખ્યું તો integration of 1/x⁴n dx equal to -1/n - 1 into x⁴n - 1 અને दोस्तों અનિયત સંકલન હોવાથી હું લખશું પ્લસ c। તો दोस्तों 1/x⁴n નું ઇન્ટિગ્રેશન શું થયું -1/n - 1 into x⁴n - 1 પ્લસ c। કેવી રીતે યાદ રાખવું दोस्तों, તો શું કરવાનું આપણે ફરજિયાત અંશમાં શું લખી નાખવાનું -1, જ્યારે છેદમાં હું લખવાનું તો x ની જે ઘાત છે એમાં 1 નો ઘટાડો કરી નાખવાનો એટલે x⁴n - 1 અને જેટલી ઘાત આવે એટલી ઘાત આગળ લખી નાખવાની અને પ્લસ c કરી નાખવાનું। થોડાક આપણે એક્ઝામ્પલ લઈએ। પહેલું એક્ઝામ્પલ લઈએ આપણે integration of 1/x² into dx। दोस्तों આનું ઇન્ટિગ્રેશન શું થશે તો ફરજિયાત આપણે શું લખી નાખશું અંશમાં -1, જ્યારે છેદમાં x ની ઘાતમાં 1 નો ઘટાડો 2 ઘાત છે એમાં 1 નો ઘટાડો કરો તો 1 અને જેટલી ઘાત લખી એટલી આગળ લખી નાખશું। આગળ 1 ન લખીએ તો પણ ચાલે, ઘાત 1 ન લખીએ તો પણ ચાલે એટલે 1/x² નું ઇન્ટિગ્રેશન ટુ -1/x પ્લસ c। સેમ ટુ સેમ એ જ રીતે दोस्तों 1/x⁵ નું ઇન્ટિગ્રેશન શું થશે તો ફરજિયાત આપણે અંશમાં હું લખી નાખશું -1। दोस्तों x ની કેટલી ઘાત છે 5, 1 નો ઘટાડો કરો એટલે શું થઈ જાય 4 અને જેટલી ઘાત છે એટલે આગળ લખી નાખશું પ્લસ c। તો दोस्तों હવે આન્સર તમે આપજો दोस्तों 1/x⁴98 નું ઇન્ટિગ્રેશન શું થશે તો ફરજિયાત આપણે અંશમાં હું લખશું दोस्तों -1 x ની ઘાતમાં 1 નો ઘટાડો 98 ઘાત છે 1 નો ઘટાડો કરો એટલે 97 તો આગળ પણ આપણે હું લખી નાખશું 97 પ્લસ c। તો બધાને એકદમ ક્લિયર ખ્યાલ આવી ગયો છે કે 1/x⁴n નું ઇન્ટિગ્રેશન થશે -1/n - 1 into x⁴n - 1 પ્લસ c। ચલો આગળ વધીએ સૂત્ર નંબર 7 માં। સૂત્ર નંબર 7 1/x નું ઇન્ટિગ્રેશન થશે log mod x plus c। કઈ રીતે જાણીએ, જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ। જમણી બાજુ આપણને આપ્યું છે log mod x, આનો આપણે શું કરશું વિકલન। दोस्तों તમને બધાને ખ્યાલ છે કે log mod x નું વિકલન શું થાય 1/x, બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લેવી તો ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે શું રહી ગયું log mod x equal to integration of 1/x into dx। તેથી આ પહેલા લખી નાખીએ તો integration of 1/x dx equal to log mod x plus c। આમ 1/x નું ઇન્ટિગ્રેશન શું થશે log mod x plus c। दोस्तों ખાસ ધ્યાન આપજો કે दोस्तों સૂત્ર નંબર 6 જે છે એમાં x ની જે ઘાત છે n એ 1 હોવી જોઈએ નહીં, 1 કરતા ક્યાં તો નાની હોવી જોઈએ ક્યાં તો 1 કરતા મોટી હોવી જોઈએ। જો ઘાત 1 હોય તો સૂત્ર નંબર 7 થઈ જશે અને સૂત્ર નંબર 7 અનુસાર 1/x નું ઇન્ટિગ્રેશન શું થશે log mod x plus c। ચાલો આગળ વધીએ 8મા સૂત્રની અંદર। दोस्तों इंटीग्रेशन ऑफ 1/√x into dx equal to 2 into √x plus c। જમણી બાજુથી આપણે શરૂઆત કરીએ તો જમણી બાજુ આપણને આપેલું છે 2 into √x
આનું આપણે શું કરશું વિકલન આપણને બધાને ખ્યાલ છે દોસ્તો 2 અચળ હોવાથી પાય કાઢી લેશું તો 2 * d/dx of √x દોસ્તો 2 ના 2 અને આપણે સાતત્ય અને વિકલન ચક્રમાં આપણે શીખી ગયા છે કે √x નું વિકલન શું થશે દોસ્તો તો કે 1/2 √x 2 કેન્સલ એટલે રહી ગયું 1/√x અને આપણે નીચે લખી નાખવી તો d/dx of 2 * √x = 1/√x બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લેવી તો દોસ્તો ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે 2 * √x = integration of 1/√x into dx પહેલા આપણે આ લખી નાખી તો integration of 1/√x dx = 2 * √x plus c તો દોસ્તો યાદ રહી ગયું છે બધાને કે 1/√x નું ઇન્ટિગ્રેશન શું થશે 2 √x plus c ચલો નવમા સૂત્રની અંદર દોસ્તો e⁻x નું ઇન્ટિગ્રેશન શું થાય e⁻x plus c શરૂઆત કરી આપણે જમણી બાજુથી તો જમણી બાજુ આપણને આપેલું છે e⁻x એનો શું કરશું આપણે વિકલન દોસ્તો જાણીએ છીએ આપણે કે e⁻x નું વિકલન શું થાય e⁻x બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લેવી તો ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે e⁻x = integration of e⁻x dx પહેલા લખી નાખ્યું તો integration of e⁻x dx = e⁻x plus c આ e⁻x નું ઇન્ટિગ્રેશન શું થશે e⁻x જ થશે ચલો ત્યાર પછી 10મા સૂત્રની અંદર integration of a⁻x dx = a⁻x upon log a base e plus c જાણીએ કઈ રીતે જમણી બાજુથી શરૂઆત કરીએ તો જમણી બાજુ આપણને આપેલું છે a⁻x upon log a base e આનો આપણે શું કરશું વિકલન તો દોસ્તો log a base e કેવું છે અચળ હોવાથી બહાર લઈ લેશું log a base e અચળ હોવાથી બહાર લઈ લીધું અંશમાં કઈ લીધું 1 અને આનું વિકલન એટલે d/dx of a⁻x એટલે 1 log a base e દોસ્તો a⁻x નું વિકલન શું થશે તો કે a⁻x into log a base e દોસ્તો log a base e કેન્સલ એટલે શું રહી ગયું a⁻x અને આપણે નીચે લખી નાખ્યું તો d/dx of a⁻x upon log a base e = a⁻x બંને બાજુ ઇન્ટિગ્રેશન લેતા ઇન્ટિગ્રેશન ડેરિવેશન કેન્સલ એટલે a⁻x upon log a base e = integration of a⁻x dx આ પહેલા લખી નાખ્યું તો integration of a⁻x dx = a⁻x upon log a base e plus c આમ દોસ્તો a⁻x નું ઇન્ટિગ્રેશન શું થશે a⁻x upon log a plus c દોસ્તો એક ખાસ એક જાણવા જેવી વાત તમને કરું દોસ્તો આપણે હમણાં વાત કરી કે સંકલન એ વિકલનનો શું છે વિરોધી છે આપણે સૂત્રની અંદર પણ થોડુંક એવો વિરોધાભાસ જોઈ શકીએ છીએ જો કઈ રીતે તો જુઓ દોસ્તો જ્યારે આપણે x⁻n નું વિકલન જોઈએ આપણે d/dx of x⁻n x⁻n નું વિકલન તો જે ઘાત છે તે આગળ x ની ઘાતમાં 1 નો ઘટાડો જ્યારે દોસ્તો x⁻n નું જ્યારે આપણે ઇન્ટિગ્રેશન કર્યું તો x⁻n નું ઇન્ટિગ્રેશન થાય x⁻n + 1 upon n + 1 + c આ બંને સૂત્રની અંદર તમે એક વિરોધાભાસ તમે જોઈ શકશો કે આ વિકલનના સૂત્રની અંદર શું હતું જે ઘાત છે તે આગળના ઘાતમાં 1 નો શું થતો ઘટાડો જ્યારે સંકલનની અંદર ઘાતમાં શું થયો વધારો એટલે એકબીજાના શું છે વિરોધી છે એ તમને થોડો ખ્યાલ આવ્યો છે એ જ રીતે તમે જુઓ ને તો 10મા સૂત્રની અંદર d/dx of a⁻x દોસ્તો a⁻x નું વિકલન થતું તો a⁻x * log a base e જ્યારે a⁻x નું ઇન્ટિગ્રેશન થયું a⁻x upon log a base e plus અહીંયા તમે વિરોધાભાસ જોઈ શકો છો કે a⁻x ના વિકલનમાં a⁻x * log a base હતું ગુણાકારમાં હતું જ્યારે અહીંયા ક્યાં ગયું ભાગાકારમાં આમ જોઈએ ને તો સંકલન અને વિકલન એકબીજાનું છે વિરોધી માટે જ સંકલનનું બીજું નામ શું છે પ્રતિવિકલન તો તમને બધાને ખ્યાલ આવી ગયો છે આપણે ઝડપથી રિવિઝન કરી નાખી દોસ્તો બે વિધેયના સરવાળાનું ઇન્ટિગ્રેશન એટલે અલગથી ઇન્ટિગ્રેશનનો સરવાળો
બે વિધેયના બાદબાકીનું ઇન્ટિગ્રેશન એટલે અલગથી ઇન્ટિગ્રેશનની બાદબાકી. k * f of x નું ઇન્ટિગ્રેશન એટલે જે અચળ છે એ પાર અને f of x નું ઇન્ટિગ્રેશન ત્યાર પછી અચળનું ઇન્ટિગ્રેશન અચળ * x + c x raised to n નું ઇન્ટિગ્રેશન x raised to n + 1 upon n + 1 + c 1 upon x raised to n નું ઇન્ટિગ્રેશન -1 upon n - 1 * x raised to n - 1 + c 1 upon x નું ઇન્ટિગ્રેશન log mod x + c 1 upon √ x નું ઇન્ટિગ્રેશન 2 √ x + c e raised to x નું ઇન્ટિગ્રેશન e raised to x + c જ્યારે a raised to x નું ઇન્ટિગ્રેશન a raised to x upon log a base e + c. તો તમને બધાને એકદમ પરફેક્ટ ખ્યાલ આવી ગયો છે.